હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં જે એક નવી અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત। તો સૌપ્રથમ દર્શક મિત્રો, તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તેમાં જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન કરી લેવાની છે। મેં અહીં મારા મોબાઈલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન કરી લીધી છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તારીખ 8 માર્ચ 2025ના રોજ પોસ્ટ કરવામાં આવી છે ભરતી બોર્ડ તરફથી, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતે જણાવવામાં આવ્યું છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા એપ્રિલ 2025ને રવિવારના રોજ યોજાનાર છે, જેમાં પેપર 1 પહેલું છે તે 3 કલાકનું છે અને પેપર બીજું છે તે પણ 3 કલાકનું છે। પરીક્ષા એક જ દિવસમાં લેવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લઈ। તો મિત્રો, એક જ દિવસ બંને પેપર લેવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ લેખિત પરીક્ષા, જે સરકારશ્રીના ગૃહ વિભાગના નિયમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પેપરની વાત કરીએ તો જે પ્રથમ પેપર છે તેમાં જનરલ સ્ટડી છે, જે MCQ ટાઈપ ક્વેશ્ચન પેપર છે। 200 માર્ક છે અને 3 કલાક આપવામાં આવેલી છે। ત્યાર પછી જે બીજું પેપર છે 3 કલાકનું, તેમાં 100 ક્વેશ્ચન અને તેના માર્ક પણ 100 હશે। આમ 300 માર્કના 2 પેપર છે, જેની ટોટલ 6 કલાક છે। જેમાં બીજા પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલની ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ છે, તેમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર લખવાનું રહે। જેમાં દર્શક મિત્રો આપણે વાત કરીએ તો પ્રથમ પેપરમાં 2 પાર્ટ આપેલા છે, પાર્ટ A અને પાર્ટ B। જેમાં પાર્ટ A ની વાત કરીએ તો 100 માર્ક છે અને 100 MCQ છે, જેમાં મિનિમમ 40% માર્ક લાવવા ફરજિયાત છે। અને નેગેટિવ માર્કની વાત કરીએ તો 0.25 જે છે તે નેગેટિવ માર્ક છે। પ્રથમ પાર્ટ A માં આપણે વિષયની વાત કરીએ તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટરના 50 ક્વેશ્ચન છે અને 50 માર્ક છે। અને બીજો જે સબ્જેક્ટ છે તે કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત છે, 50 ક્વેશ્ચન ગણિતના, તેના પણ 50 માર્ક છે। એટલે ટોટલ ગણિત અને રીઝનિંગમાં જે પાર્ટ A માં છે તે 100 માર્કનું પૂછાવાનું છે। ત્યાર પછી પાર્ટ B ની આપણે વાત કરીએ તો તેમાં પણ 100 માર્ક છે અને 100 MCQ છે, તેમાં પણ મિનિમમ 40% માર્ક લાવવા ફરજિયાત છે અને નેગેટિવ માર્ક જે છે તે 0.25। ત્યાર પછી તેમાં સબ્જેક્ટની વાત કરીએ, ભારતનું બંધારણ છે જે 25 માર્કનું છે અને 25 ક્વેશ્ચનો છે। ત્યાર પછી હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે, ત્યાર પછી ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે। આમ ત્રણેય સબ્જેક્ટના થઈને 25 માર્ક અને 25 ક્વેશ્ચન છે। ત્યાર પછી જનરલ નોલેજ અને તેના 25 ક્વેશ્ચન અને 25 માર્ક છે। ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક, આમ કુલ 3 સબ્જેક્ટના થઈને 25 માર્ક છે અને તેના પણ 25 ક્વેશ્ચન છે। આમ પાર્ટ B માં 100 ક્વેશ્ચન અને 100 માર્કનું। તો પહેલું પેપર આ રીતે તેનો સિલેબસ છે। ત્યાર પછી આપણે બીજા પેપરની વાત કરીએ દર્શક મિત્રો, તો જે બીજું પેપર છે તે 100 માર્કનું છે અને 3 કલાક છે, 180 મિનિટ આપેલી છે। તેમાં પણ 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B। જેમાં પાર્ટ A માં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે અને પાર્ટ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ, જેમાં પ્રથમ જે છે એસે નિબંધ લખવાનો છે 30 માર્કનો। ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ છે, લેટર રાઇટિંગ, સેમ ઇંગ્લિશમાં પણ પાર્ટ B માં પણ એ રીતનું જ છે। તો આ પાર્ટ B છે અને પાર્ટ A છે તે ડિસ્ક્રિપ્ટ છે, તે તમારે લખવાનું 100 માર્કનું પેપર રહેશે। તો દર્શક મિત્રો, પોલીસ ભરતી બોર્ડ તરફથી જે મહત્વની એવી અપડેટ આવી હતી તે તારીખની આપણે વાત કરી અને સિલેબસની વાત કરી। તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ।